જીવતા સદબુદ્ધિ, મરતા સમાધિ ને પરલોકમાં સદગતિ જોઈએ. અને તમને કહું, એક જો આવ્યું ને તો બધું બરાબર ચાલશે. હું કદાચ સદગતિ માટે ઓછું બોલીશ, સમાધિ માટે પણ ઓછું બોલીશ. હું વધારેમાં વધારે આજે બોલીશ તો કોના ઉપર બોલીશ? સદબુદ્ધિ. કારણ કે સદબુદ્ધિ જો આવી તો એની પાછળ સમાધિ ફિક્સ જ છે, ને સમાધિ જો આવી તો સદગતિ પણ ફિક્સ જ છે. ફિક્સિંગ. ખાલી એકને પકડો, બાકીના બે આવી જવાના છે. એકને પકડો, એકને ફિક્સ કરો એટલે બાકીના બે ઓટોમેટિક ફિક્સ થઈ જવાના છે. સદબુદ્ધિ એ શું છે ખબર છે? સદબુદ્ધિ એ અભ્યાસ છે, સમાધિ એ પરીક્ષા છે, અને સદગતિ એ પરિણામ છે, રિઝલ્ટ. સ્કૂલની અંદર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવે, કઈ રીતના લાવે છે? એના એક્ઝામમાં પેપર કેવા ગયા હોય? સારા. અને પેપર કોના સારા જાય? કોના સારા જાય? જે આખું વર્ષ રખડી ન ખાધું હોય પણ ભણ્યું હોય. ડેલીનું જેની પાસે અભ્યાસ છે એ પેપર સારા લખી શકે છે, અને સારા પેપર લખે છે એનું રિઝલ્ટ સારું આવે છે. સદબુદ્ધિ અભ્યાસ છે. સમાધિ એ પેપર છે, અને સદગતિ એ રિઝલ્ટ છે. તો સદગતિ એટલે કે પરિણામની સામે નહીં જુઓ, પરીક્ષાનું પણ બહુ ટેન્શન નહીં લ્યો. તમારી પાસે જો એજ્યુકેશન ટફ હશે, 8 મહિના 10 મહિના તમે ચિકાર મહેનત કરી હશે, તમારે ડરવાની જરૂર નથી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. બિંદાસ તમે પરીક્ષા આપવા માટે જાઓ. આંખ મીચીને બ્લાઇન્ડલી તમે પેપર લખી શકશો. પેપર કેવા લખતા હોય ખબર છે? અમુક છોકરાઓ મેં એવા જોયા છે. એક છોકરો મને મળ્યો તો મને કે મારા સાહેબ, મને કે આજે જ એક્ઝામ આપીને આવ્યો છું. એક્ઝામમાં પેપરમાં એવું લખ્યું હતું, નીચેના 10 માંથી કોઈ પણ 5 લખો. નીચેના 10 માંથી કોઈના પણ 5 ના ઉત્તર લખો. મારા સાહેબ, આપણે 10 ના ઉત્તર લખ્યા પછી નીચે નોટ મારી, ઉપરના 10 માંથી કોઈ પણ 5 ચેક કરો. તમે શું મને કહો છો કે નીચેના 10 માંથી 5 લખો? હું તમને કહું છું 10 માંથી 5 જુઓ.